રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનનું વધુ એક બિલ શંકાના દાયરામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલને લઈને શંકા ઊભી થઈ છે. ડિમોલિશન દરમિયાન મિનરલ વોટર પાછળ ₹12,40,000નો ખર્ચ કરવામાં આવ્યો. મંડપ સર્વિસ પાછળ ₹6,70,000નો ખર્ચ થયો છે. બંને કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું. બિલ હજી સુધી સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાયું નથી. બિલ રજૂ થાય તે પહેલા જ બિલ પર સવાલ ઉઠ્યા છે. તો રાજકોટમાં બિલની મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવાની ભાજપના જ નેતાઓ માંગ કરી રહ્યા છે. પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ઘવાએ ખાણીપીણીના બિલને લઈને સવાલ ઉઠાવ્યા. બિલ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. બિલ સંપૂર્ણપણે શંકાસ્પદ છે. આ બિલ ખોટું છે અને તેમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ. અમે પણ 3 દિવસ રસોડું ચલાવ્યું હતું. અમે 40,000 ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા તો પણ 4 લાખનો ખર્ચ થયો હતો. પાણીની બોટલ ₹3 મળે તે બોટલ ₹8 તેને ઉઘરાવવામાં આવ્યા. ચાના ₹21 ઉઘરાવવામાં આવ્યા. જો કે ચાનો ભાવ જ આટલો નથી. આ તમામ જે આક્ષેપો અને સવાલો ઊભા કર્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન જે ખાણીપીણીનો ખર્ચ થયો તે સવાલોના ઘેરામાં છે, કારણ કે 27 લાખ રૂપિયાનું ખાણીપીણીનું બિલ અને આ ઉપરાંત 12 લાખથી વધારેનું બિલ મિનરલ વોટરનું બિલ છે તે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે, જે સવાલોના ઘેરામાં છે. અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ આ બિલ અટકાવવામાં આવ્યું છે. ત્યારે ભાજપના જે સિનિયર આગેવાન અને શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ગવા છે તે આપણી સાથે છે. આપણે તેની સાથે વાત કરીશું. વિનુભાઈ, જે રીતે આ બિલ ઉધારવામાં આવ્યું છે, 27 લાખ રૂપિયા જેટલું બિલ, તમે આટલા વર્ષના રાજકીય રીતે અનુભવી છો, શું માનો છો, આ બિલ યોગ્ય છે કે અયોગ્ય છે? જો આ જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું, એટલા લોકો બધા વિભાગના કર્મચારી હતા, બરાબર. આ જે એણે બિલ મૂક્યું છે એ હાવ ખોટું છે. આ બિલ યોગ્ય નથી. અમારી પરમારથી એવા ગ્રુપ ટ્રસ્ટ એ ડિમોલેશનમાં 3 દી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. એક દી થેપલા, દહીં અને સંભારા, બીજે દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજે દી પવાસ અને દહીં અને ભાઈ છાશ, બરાબર. તો એટલો 5.5 લાખનો 3 દીમાં 40,000 ફ્રૂટ પેકેટ અમે બનાવ્યા હતા. 40,000 ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. તો એમાં વધતા અન્ય લોકોને અમે દેતા હતા. એટલા આપણા કર્મચારી બધા જમતા નહોતા. બીજું, આટલી સંસ્થાઓ હોત દેતી હતી. હું એક દેતો તો એવું નહોતું. કેટલી સંસ્થાઓ દેતા હતા. કેટલાય પોલીસવાળા નહોતા ખાતા, કેટલાય કોર્પોરેશનવાળા નહોતા નાસ્તો કરતા, ઘણા વિભાગના નાસ્તો નહોતો. નાના કર્મચારી હોય એ બધા નાસ્તો કરતા હતા. અમે ફ્રૂટ પેકેટ બનાવ્યા તોય મારે 5.5 લાખનો ખર્ચો થયો 3 દીમાં. અને આ 27 લાખનું બિલ છે એ હાવ ખોટું છે. આ 27 લાખનું બિલ થાય નહીં, મને એટલી ખબર પડે છે. વિનુભાઈ, મિનરલ વોટરનું બિલ છે એ 12 લાખ રૂપિયા થયું. એક બોટલ ₹8ની, શું કહેશો આને લઈને તમે? એ એક બોટલ ₹3 આવે, હારા મારી લે તો ₹4 આવે. આવડીક જ બોટલ, એ બોટલનું એ એમ કહે છે કે ₹8ની બોટલ આપણે ખરીદી. અરે પણ તમારે પાણી પાવું છે ડાયરેક્ટ લઈ લ્યો ને. ડાયરેક્ટ આ કેટલાય બોટલો વાળા વેચે છે. તમારે રેટ કોન્ટ્રાક્ટ કરવો શું કામ જોઈએ? પછી 12 લાખના બિલ બનાવો. અને બીજું, અન્ય સંસ્થાઓ ત્યાં પાણી પાવા જાતી હતી. અમારી સંસ્થા જતી ટીપણા ભરીને બધી સંસ્થાઓ ત્યાં પાણી પાવે છે. અન્ય મારા તમારા જેવા લોકો જતા હતા ને એ પાણી દેવા જતા હતા. બીજું, એમાં 10-20% અધિકારી તો એવા હતા, બધા વિભાગના હતા, પોતાના શીશા લઈને આવતા. એ આ પાણી ડિમોલેશનમાં નહોતા પીતા. અને આ એમ કે અમે 12 લાખનું પાણી પી, હું ત્યાં લાઈન વ્યક્તિ કરી હતી ડેમમાં સીધી નાવા, તો 12 લાખ, તોય 12 લાખનું નહોતું. કારણ કે કર્મચારી જેટલા આપણે નહોતા. 12 લાખનું પાણીનું બિલ કેવી રીતે થાય? કેરબા લોકો ભરીને જતા હતા. આ જીવીબી વાળાની ગાડી બધી કેરબા ભરી જતા હતા. ઠંડા પાણીના કેરબા પીવા ભરી જતા હતા, બરાબર. આ એમ કે અમે 12 લાખનું પાણી પાયું તો કેવી રીતે આ પાડવાની? આ હાવ ખોટો બિલ છે ને. આ રાજકોટની પ્રજાના પૈસા છે. આની કમિશનરને યોગ્ય તપાસ કરવી પડે. તો જ આ ભેગું યોગ્ય તપાસ કરી અને વિજિલન્સને તપાસ દેવી પડે. આ વાકાણીની અને આ જેને આ બિલ બનાવ્યો એની યોગ્ય તપાસ કરી આને સસ્પેન્ડ કરો છે. હાવ આવું ન હાલે. 21 ચા ની આ ડિમોલેશનમાં આપી અને કેટલા બધી ચા આપી, શું કહેશો આને? ₹21 ભાવ જ નથી. પહેલી વાત તો એ ₹21 ચાનો ભાવ જ નથી. ₹5ની અડધી ચા આવે, ₹10ની આખી આવે. ₹21ની કેવી? હું ત્યાં કોઈ માલિકો કાંઈ ભેળવતા હતા? માલિકો હું કંઈ ભાવનગરથી કાંઈ લઈને એવી વસ્તુ હોનાની નાખતા હતા ને ₹21ની ચા આવે? આ તો હાવ ખોટીના છે. આવી કાંઈ હોય જ નહીં. આવી ચા હોય. અને બીજું, આટલી જનરલ ચા તમે લઈ જાઓ ને તો ચા વાળા અમારા કોઠારિયા રોડના ₹3 જ લે. કેટલા? ₹3. આવું કાંઈક ડિમોલેશન ને એવું કાંઈક હોય
તો 3 રૂપિયા જ લે છે. 21 રૂપિયાની કેવી રીતે ચા હોય? 21 રૂપિયાની ચા અટણ રાજકોટમાં કોઈ બનાવતું જ નથી. સ્પેશિયલ તમે કહો તો 21 રૂપિયા નથી, આને તો બિલ જ બનાવે છે પ્રજાના પૈસે. એટલે જ હું કહું છું આમાં કમિશનરને રસ લેવો જોઈએ અને વિજિલન્સમાં તપાસ દઈને આને સસ્પેન્ડ કરવા જોઈએ. સ્પષ્ટપણે એટલે જે વિનુભાઈ ગવા કે ભાજપના સિનિયર આગેવાન છે તે કહી રહ્યા છે કે જે પણ બિલ ઉતારવામાં આવે છે તે ક્યાંક શંકાના ઘેરામાં છે ને એટલા માટે જ આ સમગ્ર મામલે જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા તપાસ કમિટીની રચના કરવી જોઈએ, વિજિલન્સને તપાસ સોંપવામાં આવે અને જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આખો જે મામલો છે હવે તે વધુ ચર્ચાસ્પદ બન્યો છે, વિવાદ વધી રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે ખોટા બિલ મૂકવામાં આવ્યા હોય તેવી વાત છે. સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી લાઈવ જોડાય છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. મોહિત, સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે. વિનોદ ગવા જે પ્રકારે કહે છે કે રાજકોટમાં 21 રૂપિયાની ચા મળતી જ નથી, પાણીની બોટલ કે જેની કિંમત 3 થી 4 રૂપિયા હોય તેને 8 રૂપિયા બતાવવામાં આવી છે. લોજિકની વાત કરીએ તો જ્યારે બલ્કમાં કોઈ વસ્તુ લેવામાં આવતી હોય છે ત્યારે તે સસ્તી પડતી હોય છે, પરંતુ અહીંયા ભાવ ડબલથી પણ વધારે છે. હવે આખો મામલો તે કઈ દિશામાં તેની તપાસ ચાલી રહી છે, શું વધુ અપડેટ્સ મળી રહી છે? રાજકીય માહોલ પણ હવે ગરમાયો છે. આ સ્પષ્ટપણે અત્યાર સુધી કોંગ્રેસ આ મુદ્દો છે તે ઉઠાવી રહી હતી, પરંતુ હવે ભાજપના જે સિનિયર આગેવાન છે તેમના દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને બિલને લઈને સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે. મારી સાથે જે કોંગ્રેસના નેતા રાજદીપસિંહ છે, આપણે તેની સાથે વાત કરીશું. રાજદીપસિંહ, શું કહેશો? જે પ્રકારે ભાજપના નેતા છે તેમના દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ, ખાણીપીણીનું 27 લાખનું બિલ, ગળે ઉતરે તેવી વાત નથી. તમે કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે શું કહેશો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના એક્સ કોર્પોરેટર અને બાજુના જ વોર્ડના કોર્પોરેટર, એટલે કે જ્યાં ડિમોલેશન થયું છે એ બાજુના વોર્ડના સિનિયર કોર્પોરેટર કહી શકાય, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ નથી આપી એટલે નથી ચૂંટાણા. અને એમને જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો છે ત્યારે તો પહેલાં આપના માધ્યમથી અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હીથી લઈને રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ હોય, મીડિયા હોય, કોઈ NGO હોય કે ભારતીય જનતા પાર્ટીના એના કાર્યકરો કે એમના આગેવાનો હોય, જ્યારે સત્ય વાત કોઈ કહેતું હોય ત્યારે એમનો અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય, જે લોકશાહીથી તદ્દન વિરુદ્ધ ભાષા છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. એટલા માટે અભિનંદન આપું છું કે એમની પાર્ટીના આવડા મોટા નેતા થઈને જે ભ્રષ્ટાચાર થયો છે, આજે એમનું દિલ પીગળી આવ્યું અને એમને જે વાત કરી કે હકીકતની અંદર આ ભ્રષ્ટાચાર થયો છે, તેમની વાતને હું સારી રીતે લઉં છું. રાજકોટની જનતા માટે કે એમને જે હિંમત ભર્યું આ જે કામ કર્યું છે એ આવકારદાયક છે. એટલા માટે આવકારદાયક છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, જ્યારે પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો લૂંટાતો હોય, ચાહે એની જ પાર્ટી કેમ નથી, પણ એ જે આખો ભ્રષ્ટાચારી અજગર છે એ અજગરમાંથી રાજકોટની જનતાને છોડાવવા માટે ચાહે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય તો એને પણ આગળ આવવું જ જોશે. નકર જેમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દો જે જંગલેશ્વરનો જે વિવાદ છે, કોંગ્રેસ આને કઈ રીતે જોઈ રહી છે? ભ્રષ્ટાચાર થયો છે માને છો? સ્પષ્ટ અમે માનીએ છીએ. અમે ખાલી ભ્રષ્ટાચાર થયો છે એવું નથી માનતા, અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જે બિલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં બને છે એ બિલની અંદર ભ્રષ્ટાચાર થાય છે. એ પછી પુલ બનાવવામાં આવતો હોય, આવાસ બનાવવામાં આવતા હોય, ડામર રોડ બનાવવામાં આવતા હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે. ખુલ્લો મારો આક્ષેપ છે. અને આપ પણ જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટીનું જે બિઝનેસ સેન્ટર કહું છું, બિઝનેસ સેન્ટર એટલા માટે કહું છું કે એમનું કમલમ જે કાર્યાલય છે એ કોર્પોરેટ હાઉસ જેવું છે. તો કઈ રીતે બન્યું રાજકોટમાં? તમે રાજકોટમાં રહ્યો છો, હું રાજકોટમાં રહું છું, કે આવડું મોટું કાર્યાલય કઈ રીતે બને? એવું તો શું તમે 7, 8, 10 વર્ષમાં તમે કરી લીધું કે તમે વિશાળ 5 સ્ટાર કેટેગરીનું કાર્યાલય બન્યું? તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, પણ આ માનવતાને નીચું બતાડે એ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. એનો વિરોધ અમે પહેલેથી કરતા આવ્યા છીએ ને હજી પણ અમે વિરોધ કરીએ છીએ. આપના માધ્યમથી કહેવા માગું છું, અમે કમિશનર શ્રી પાસે માગવાના છીએ કે કેટલા પોલીસ કર્મચારીઓ હતા, કેટલા તમારા મહાનગરપાલિકાનો સ્ટાફ હતો, કેટલો તમે કોન્ટ્રાક્ટમાં, એટલે કે JCB, ટ્રેક્ટર, ડમ્પર જે તમે ડિમોલેશન કર્યું એને ભરવા માટે કેટલા લોકો હતા એ તમે જાહેર કરો. ચોથી જાગીરની સામે જાહેર કરો, રાજકોટની જનતાની સામે જાહેર કરો. વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર ત્યારે થાય છે કારણ કે એ કમિશનર પાસે એ બિલ ગયું છે, કમિશનરે એ બિલ આગળ ફોરવર્ડ કર્યું,
જો કમિશનર જ રોકવું જોઈએ તો હું આપના માધ્યમથી કહેવા માગું છું, કમિશનર ત્યારે આંખું બંધ હતી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રોક્યું, તમને કંઈ દેખાણું જ નહીં. પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એટલા માટે રોક્યું કે રાજકોટનું આપણું જે મીડિયા છે એ જાગૃત મીડિયા છે, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા, એ લોકોએ પ્રશ્ન ઉપાડ્યો હતો એટલે ફરજ બની છે આ બિલ રોકવાની. સ્પષ્ટપણે એટલે જે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કોંગ્રેસ છે તે રજૂઆત કરશે. તો હવે જોવાનું આગળ એ રહેશે કે કોંગ્રેસ આગળ રજૂઆત કરવા જઈ રહી છે, પરંતુ જે મુદ્દો છે તે વધુ ગરમાયો છે. આ બિલનો મુદ્દો કે જે ડેમોલિશન થાય છે અને એ વખતે એના જે બિલ મૂકવામાં આવે છે તે કેવી રીતે તેનો રકમ છે લાખોમાં પહોંચી જાય છે, તે સૌથી મોટા સવાલ કે જે નજીવી બાબતની વસ્તુઓ હોય છે તેના મોટા બિલ મૂકવામાં આવે છે.